આજે તો અમારા ગામમાં જોઈ નાખી ધમાલ ને ઓનલાઈન પાર્સલમાં નીકળ્યું કાક આવું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય તનેલો વ્લોગને સ્વાગત છે તમારું મારા 12 મિની વ્લોગમાં. હવે આજ તો સવારમાં કોનું મોઢું જોઈને ખબર ન પડી, સવારમાં થઈ ગઈ દોડા દોડ, કારણ કે તમારા ભાઈને ફટાફટ જવું પડ્યું ગામમાં. અને પછી શું મિત્રો, 2 પગવાળી પહોંચ્યો ને કાઢી બહુ મેલી છે હો. અને પછી ઘાયા ફટાફટ ફોર્ચ્યુનર સાફ કરીને 20 રૂપિયા વાળા સંભલા ટપકાર્યા અને હળવદરાનો ઉભો થઈને ફોર્ચ્યુનર ને કાઢી નીકળી જશે તો ગામ તરફ જવા માટે. અને પછી ગાડી કાઢી 400 ની સ્પીડે હો. અને ફટાફટ આવી ગયો કટલેરીની દુકાને ને લઈ લીધો સ્પ્રે. જેવી લેવાની ફટકી મારી સીધો આવી ગયો ફટાફટ ઘેરે. પણ એલા ભાઈ ભર શિયાળામાં તડકો ગાપા કાઢે હો. અને પછી ફટાફટ ઘેરે આવીને 2 કરોડ રૂપિયાનું સફરજન લીધું ને બટકું માર્યું તો 3 કરોડનું એપલ થઈ ગયું. હજી તો જેવું ખાવાનું ચાલુ કર્યું કે આવી ગયું ઓનલાઈન પાર્સલ આપણું. હવે પાર્સલમાં શું હશે કરો જલ્દી કોમેન્ટ. પાર્સલ ખોલવામાં વાગી ગયા સાંજના 6 આવી ગયો મિલનભાઈ નો ફોન. પછી શું મિત્રો, તમને તો ખબર છે 2 પગવાળી ફોર્ચ્યુનર કાઢી. જેવી ફોર્ચ્યુનર રોડ ઉપર ચડાવું ત્યાં તો જોવા મળ્યું કે આવું. ધીસ ઇઝ અ ગુજરાતી સેલ્ફી લવર. આપી દીધું ગાડીનું હેન્ડલ હાથમાં ને નીકળી જાય સીધા ગામ તરફ જવા માટે. હવે મને નથી ખબર કે મારી એન્ટ્રી ગામમાં થાય એટલે પબ્લિક એટલું બધું ભેગું થાય. તને તો એમ હશે ને કે હું કાક છું, જો તો ખરા એન્ટ્રી કોની થાય છે. જો પેટ્રોલ પંપ ભાડો નથી ને હેન્ડલ ફેરવું નથી ને ખર્ચો કરાયો નથી. રૂપિયા 200 રૂપિયાનું પેટ્રોલ નાખશે ત્યારે ટાંકી ખોલવામાં આવશે. મંદિરના માહોલમાં બધા સમજે પણ મારી ગાડી નો સમજે એનું હું. જેવું 200 રૂપિયાનું પેટ્રોલ નાખી નીકળે ત્યાં તો મળી જાય આપડા પેન ફોલોવિંગ. અને મિત્રો આને કહેવાય છે ધમાલ. હવે આવું કોણે જોયું છે કરો કોમેન્ટ.